ગુજરાતમાં વાત-વાતમાં સામાન્ય ઘટનાઓમાં હત્યાની ઘટનાઓ બની રહી છે. સુરતની વાત કરીએ તો આ દિવસોમાં સુરત શહેર ફરી એકવાર ક્રાઇમના મામલે બદનામ થઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં માત્ર સામાન્ય પાણીની પાઇપલાઇનને લઈને વિવાદ થાય છે અને વિવાદ ઉગ્ર બન્યા બાદ આરોપીઓ દ્વારા એક યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકીને રીસી નાખવામાં આવે છે. આ ઘટનાના કારણે ગુજરાત ઉપર આની ખૂબ જ મોટી અસર પહોંચી રહી છે. જેવી રીતે ગુનેગારો આરોપીઓ એટલા બેફામ બન્યા છે તેઓ સામાન્ય બાબતમાં સામાન્ય ઝઘડામાં જે રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે ત્યારે પોલીસ માટે પણ આ એક મોટો પડકાર બન્યો છે. ત્યારે બીજા રીતે આ બાબતને લોકમુખે પણ એવી રીતે ચર્ચાઈ રહ્યું છે કે જાણે કે આરોપીઓ અને ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરવામાં આવે સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે પાણીની પાઇપલાઇનને લઈને વિવાદ થયો હતો, જેમાં જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. 25 તારીખે આ બનાવ બને છે. પાણીની પાઇપલાઇન લેવાને લઈને પછી 26 તારીખે ફરી આ બંને પાડોશીઓ છે તે સામસામે આવી જાય છે, જેમાં જે બે આરોપીઓ હતા તેઓ દ્વારા ઉશ્કેરાઈ જાય છે અને અફઝલ પટેલ નામના જે 27 વર્ષીય યુવક હતા તેમને છરીના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવે છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો હતો. ઘટનાના પગલે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે આ મામલાને લઈને સુરતના ડીસીપી પિનાકન પરમારે પણ આ ઘટનાના સંદર્ભમાં શું માહિતી આપી છે, શું ડખો ચાલતો હતો આ પાડોશીઓ વચ્ચે, તે સાંભળી લો. 20/11/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરા વિસ્તાર આવેલો છે, જેમાં એક મર્ડરનો ગુનો દાખલ કરેલો છે, જેમાં મરણ જનાર છે અફઝલ પટેલ, 27 વર્ષની એની ઉંમર હતી. આ અફઝલ પટેલને એના પડોશી સાથે 25 તારીખે સાંજે પાણીની પાઇપલાઇન નાખવાને બાબતમાં બોલાચાલી થયેલી હતી અને એ પછી રાત્રે 26 મે ફરીથી તેઓ સામસામે આવી જતા મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એજાજ જે બંને ભાઈઓ છે તેઓ દ્વારા ચાકુ વડે એની પર હુમલો કરતા અફઝલ પટેલનું મૃત્યુ થયેલ હતું અને ગુનાની ગંભીરતા જોઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને બંને આરોપીઓને ગણતરીના કલાકમાં ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ લોકો પાઇપલાઇનનું જ કામ કરતા હતા અને હજી સુધી એવી કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ધ્યાનમાં આવેલી નથી, પરંતુ એમના ફેમિલીની ડિટેલ્સ અને તેમની ક્રિમિનલ હિસ્ટ્રી અનુસંધાને રિમાન્ડ દરમિયાન ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હજી સુધી એવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવેલી નથી, પરંતુ તમામ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. થેન્ક યુ. આ હતા સુરતના ડીસીપી પિનાકન પરમાર. તેમના સમગ્ર મામલે જે વિવાદ થયો હતો તેને લઈને માહિતી આપી છે અને સાથે જ જે બંને આરોપીઓ છે તેઓનું કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ પાણી નાખવા જેવી સામાન્ય બાબતના કારણે હત્યાની ઘટના બન્યા બાદ સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે, કેમ કે અવારનવાર સુરત શહેરમાં ફરી એકવાર ક્રાઇમ હબ બનતું હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને આ ઘટનાને ડામવા માટે અસામાજિક તત્વોને ઠેકાણે પાડવા માટે પોલીસ આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.